યુગ, સંયમ. આજે તો ક્રિકેટમાં બહુ જ મજા આવી. સની સિક્સ લગાવવા માટે ક્રિસની બહાર જતો રહ્યો. બોલ મારા હાથમાં આવી ગયો ને મેં એને આઉટ કરી દીધો. સંયમ. વેલ યુગ, તું ખુશ છે એનો મને આનંદ છે. ઇફ યુ લાઇક ટુ લિસન, ધેર આર સો મેની સિક્રેટ્સ ઓફ ધ ક્રિસ. યુગ, પ્લીઝ ટેલ મી. સંયમ, તારી વાત ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. સંયમ. વેલ યુગ, ક્રિસનો મિનિંગ છે લિમિટ, જેને આપણી ભાષામાં મર્યાદા કહેવામાં આવે છે. જેમ ક્રિકેટમાં ક્રિસની બહાર નીકળેલો બેટ્સમેન આઉટ થઈ જાય છે, તેમ જીવનમાં પણ મર્યાદાની બહાર નીકળેલો માણસ આઉટ થઈ જાય છે. સંયમ. યુગ, ધેર આર સો મેની ટાઈપ્સ ઓફ ધ ક્રિસ ઇન અવર લાઈફ. ફોર એક્ઝામ્પલ, વડીલો પ્રત્યેની મર્યાદા. આપણે કદી પણ તેમની સામે ઊંચા અવાજે ન બોલવું જોઈએ. જો આપણે આ ક્રિસને ક્રોસ કરીએ તો ઓન ધ સ્પોટ તો સારું રિઝલ્ટ નથી જ, આપણી લાઈફમાં ફ્યુચરમાં પણ આપણે સુખ પામવા માટે લાયક રહેતા નથી. યુગ, એવું કેમ સંયમ? સંયમ. બીકોઝ યુ આર આઉટ. યુગ, જ્યારે તારો દીકરો તારી સામે શાઉટિંગ એન્ડ ફાયરિંગ કરતો હશે ને, ત્યારે તને સમજાશે કે એ મર્યાદાને ક્રોસ કરીને કેટલો મોટો ફોલ્ટ કરી રહ્યો છે. સંયમ. આપણે જીવનમાં કંઈક જુદું જ બનવા માંગીએ છીએ. ફેમસ, સેલિબ્રિટી, ડોક્ટર, CA વગેરે. પણ આપણી ફર્સ્ટ ડ્યુટી તો એ છે કે આપણે જે છીએ તે પરફેક્ટ બનીએ. એક પરફેક્ટ સન, પરફેક્ટ બ્રધર, પરફેક્ટ સ્ટુડન્ટ, પરફેક્ટ ફ્રેન્ડ. અને આ બધા પરફેક્શન માટે વેરી ફર્સ્ટ નેસેસરી કંઈ હોય તો એ છે ક્રિસ, મર્યાદા. સંયમ. એક દીકરો જ્યારે મર્યાદાની બહાર જાય છે ત્યારે એ દીકરો રહેતો નથી. ઇન અધર વર્ડ્સ, આપણી લિમિટને ક્રોસ કરવી એ ડેથનો એક પ્રકાર છે. આઈ ગીવ યુ અનધર એક્ઝામ્પલ. વેસ્ટર્ન કલ્ચરની આંધળી ઘેલછામાં આપણે ત્યાં હવે બહેનોને પણ જેન્ટ્સ ડ્રેસ પહેરવાનો શોખ થાય છે. ધેટ્સ અ ટાઈપ ઓફ ક્રોસિંગ ધ ક્રિસ. ડ્રેસ ક્રિસ. સંયમ. એઝ અ રિઝલ્ટ, તેમને પણ પુરુષત્વની લાગણી થાય છે. પારિવારિક જીવન ડિસ્ટર્બ થાય છે. લગ્ન જીવન તૂટી જાય છે. પવિત્રતા શબ્દ ફક્ત ડિક્શનરીમાં રહી જાય છે. ડુ યુ નો યુગ, આ એક મર્યાદાના તૂટવાથી આજે આપણો આખો દેશ ભીતરથી ખોખલો થઈ ગયો છે. કેટલીય સ્ત્રી અને કેટલાય પુરુષના મનમાં ગંદા કીડા સળવડી રહ્યા છે. સંયમ. આની સામે આપણો પારંપરિક વેશ કેટલો બધો મર્યાદાસભર હતો. આજે પણ આપણે નેટિવ પ્લેસ પર જઈએ ત્યાં વિલેજના બહેનો લાજ કાઢીને, આઈ મીન પોતાના ફેસને પણ કવર કરીને બહાર નીકળતા હોય, એ સીન કેટલો બધો સ્યુટેબલ હોય છે. પોતાની વાઇફ સિવાયની દરેક લેડીને પોતાની માતા જેવું સન્માન આપવું જોઈએ, એ આપણું કલ્ચર છે. એ કલ્ચરમાં આવો જ ડ્રેસ હોવો જોઈએ ને? સંયમ. યુગ, વી ડોન્ટ ચેન્જ જસ્ટ અ ડ્રેસ, વી ચેન્જ અવર ગ્રેટ કલ્ચર, વી ચેન્જ અવર જેન્ટલનેસ, વી ચેન્જ અવર પ્યોરિટી, એન્ડ એઝ અ રિઝલ્ટ વી લૂઝ અવર સોલ. યુગ, સાડી એ ભારતીય સંસ્કૃતિનો આત્મા છે. સ્ત્રી સહજ સંકોચ, લાલિત્ય, લાગણીસભરતા, હૂંફ, કુલીનતા અને ખાનદાની આ બધું સાડી સાથે જોડાયેલું છે. માતૃત્વ, ત્યાગ, તપ, સમર્પણની સંવેદના, શાલીનતા, વિનય, વિવેક આ બધા સાડીના એક્ચ્યુઅલ થ્રેડ્સ હોય છે. સાડી પહેરેલી સ્ત્રી પુરુષની નકલ કરી જ ન શકે, તે કદી પણ શેમલેસ બની જ ન શકે. મને ઘણીવાર વિચાર આવે છે કે આ કલ્ચર વોરમાં સ્ટ્રોંગ ફાઇટ આપવા માટે હવે આપણે પુરુષોએ પારંપરિક વેશ પહેરવાના જ સોગંદ લઈ લઈએ. સંયમ. વેસ્ટર્ન ડ્રેસનો એક લોસ તો લેડીઝ અને જેન્ટ્સ બંનેને છે, એ છે ફિઝિકલ લોસ. જીન્સ વગેરે ચુસ્ત કપડાથી બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બડ થાય છે. અમુક ખાસ હોર્મોન પર તેનો બેડ ઇફેક્ટ થાય છે. તેનાથી નાની ઉંમરથી બીપી પ્રોબ્લેમ્સ, હાર્ટ પ્રોબ્લેમ્સ, કિડની પ્રોબ્લેમ્સ, સ્કિન પ્રોબ્લેમ્સ, લીવર પ્રોબ્લેમ્સ, બ્રેન પ્રોબ્લેમ્સ વગેરે વગેરે થાય છે. વેસ્ટર્ન ડ્રેસ ઇઝ ઇટસેલ્ફ અ પ્રોબ્લેમ. સંયમ. યુગ, અનધર ક્રિસ ઇઝ બિહેવિયર ક્રિસ, જેને વ્યવહાર મર્યાદા કહેવાય. ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાના ફર્સ્ટ હોમ મિનેસોટા સરદાર વલ્લભભાઈ પટેલે એક ખાસ વાત કરી હતી. મેં મારા ઘરમાં કદી પણ મારા મોટા ભાઈ અને ભાભીને અમારી હાજરીમાં વાત કરતા જોયા નથી. એ આયર્ન મેનની ભીતરમાં આ વ્યવહાર મર્યાદાનું બળ હતું. એક પુરુષ એની પત્ની સાથે પણ જાહેરમાં પૂર્ણ પવિત્રતા સાચવે અને મર્યાદાનું પાલન કરે, એ આપણી સંસ્કૃતિ છે. વિદેશીઓને આ વસ્તુ સમજાવવી મુશ્કેલ છે. જેઓ વિદેશીઓના પ્રભાવમાં આવી ગયા છે તેમને પણ આ વાત વધુ પડતી લાગશે.
પણ શાંતિથી વિચાર કરીએ તો આ બધું કેટલું જરૂરી છે એનો ખ્યાલ આવે છે. જાહેરમાં બેફામ રીતે શેમલેસ બનીને વર્તતા સ્ત્રી પુરુષો બિહેવિયરનો એક એન્ડ છે અને હમણાં કહ્યું તે પટેલ કપલ સેકન્ડ એન્ડ છે. ફર્સ્ટ એન્ડ સામાજિક આરોગ્ય માટે ડેન્જરસ છે. લાજ શરમ મર્યાદા વિવેક સજ્જનતા આ બધાના એમાં ફૂરચા ઉડી જાય છે. ઇન શોર્ટ એમાં માનવતા મરી પરવારે છે અને પશુતાનો જન્મ થાય છે. પશુઓ પણ જાહેરમાં બેફામ રીતે વર્તે છે. જો માણસ પણ એ જ કરશે તો માણસ અને પશુમાં ફરક જ શું રહેશે? બિહેવિયર ક્રિસને ક્રોસ કરનારા લોકો એક સોશિયલ મેસેજ આપતા હોય છે કે તમે પણ અમારી જેવા નફ્ફટ બનો, તમે પણ અમારી જેમ લાજ શરમને છોડી દો. તેઓ માને છે કે તેઓ નફ્ફટ બનીને પ્રગતિશીલ અને સુખી થયા છે, પણ એકચ્યુઅલી તેમનો ડાઉનફોલ ચાલુ હોય છે. માનવ મર્યાદા બરાબર પશુ આ ગણિતની તેમને જાણ હોતી નથી. પશુ મર્યાદામુક્ત થઈ શકે છે, દુઃખમુક્ત થઈ શકતું નથી. સંયમ યુગ આપણા ક્લાસમાં કે સ્કૂલમાં ભણતી કોઈ છોકરી હોય કે આપણી સોસાયટીમાં રહેતી કોઈ છોકરી હોય એને આપણે આપણી સગી બહેન જેવી માનવી જોઈએ. આપણાથી વધુ મોટી ઉંમરની સ્ત્રી હોય એને આપણી મમ્મી જેવી માનવી જોઈએ. અને આપણી આ માન્યતા, આ પવિત્રતા ટકી રહે એ માટે એમનો કોન્ટેક્ટ ટાળવો જોઈએ. આઈ મીન જોવા દ્વારા, વાત કરવા દ્વારા કે બીજા કોઈ પણ રીઝનથી આપણે એમનો સંપર્ક ન કરવો જોઈએ. ધીસ ઇઝ બિહેવિયર ક્રિસ. સંયમ જેમને આ બધા સિક્રેટ્સનું નોલેજ નથી તેઓ ફ્રી બિહેવિયરમાં માને છે. બધા સાથે છૂટથી હળવું મળવું, જોવું, ટચ કરવો, આમાં શું થઈ ગયું એમ એક્સક્યુઝ કરવો, મારા મનમાં પાપ નથી એમ ડિફેન્સ કરવો. બટ યુગ એ બધાનું પરિણામ આવીને ઊભું રહે છે. ત્યારે બાજી હાથમાંથી છટકી ગઈ હોય છે. ત્યારે આખી સોસાયટી ક્યાંની સુધી ડિસ્કસ કર્યા કરે છે, હાય હાય કેવો જમાનો આવ્યો છે, આ બધું શું થવા બેઠું છે, વગેરે વગેરે. પણ કોઈને રૂટ સુધી જવાનું સૂચતું નથી. બિહેવિયર ક્રિસ ક્રોસ કરાય એનું જ આ રિઝલ્ટ છે. એ કોઈને સમજાતું નથી. સંયમ યુગ આપણે ગમે તેટલા પ્રોગ્રેસિવ કહેવાઈએ, જો આપણે મર્યાદાને છોડી રહ્યા છીએ તો આપણે હકીકતમાં દુઃખી થવાની દિશામાં જ પ્રોગ્રેસ કરી રહ્યા છીએ. તું માર્ક કરજે, જેમ જેમ મર્યાદા છૂટી રહી છે તેમ તેમ લોકો વધુને વધુ દુઃખી થઈ રહ્યા છે. મર્યાદા વિના સ્વસ્થ, શાંત, નિરોગી અને સુખી જનજીવન સંભવિત જ નથી. ઘેર આર સો મેની ટાઈપ્સ ઓફ ધ ક્રિસ. માનવ સભ્યતામાં એવી કોઈ જ વસ્તુ નથી જેમાં કોઈ ક્રિસ ન હોય. આટલા એક્ઝામ્પલ્સથી તું એ બધી ક્રિસને પણ સમજી શકીશ. યુગ યા સંયમ ટુડે યુ ગેવ મી અ સ્પેશિયલ લાઇટ. મારા મનની કેટલી બધી ડાર્કનેસ એનાથી દૂર થઈ ગઈ. રિયલી યુ આર લાઇક માય બ્રધર, થેન્ક્સ અ લોટ. સંયમ You are always welcome.